હેલો એવરીવન, તો આઇસોમેરિઝમના નેક્સ્ટ સેશનમાં તમારું સ્વાગત છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા. ઓકે, હજી 3 સમઘટકતા છે, એમાં બાકી છે. એક છે ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ, એક મેટામેરિઝમ ને એક ટોટોમેરિઝમ, કે જેમાં મેં તમને કીધેલું કે ટોટોમેરિઝમ છે એ આપણે જીઓસી કમ્પ્લીટ થઈ ગયા બાદ સ્ટાર્ટ કરીશું. તો હવે અત્યારે આપણે જે ત્રીજું આઇસોમેરિઝમ, ત્રીજી સમઘટકતા જે છે એ જોવાની છે. એ છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ઇંગ્લિશમાં કહેવાય ફંક્શનલ આઇસોમેરિઝમ. રાઈટ? ઓકે, તો આમાં શું હોય છે ભાઈ? ફંક્શનલ આઇસોમેરિઝમ છે, તેમાં ક્રિયાશીલ સમૂહ બદલાય છે. ઓકે, અત્યાર સુધી આપણે શું જોયું ભાઈ? તો કે એકેય સમઘટકતા એવી નથી કે જેમાં છે એ ક્રિયાશીલ સમૂહ બદલાતો હતો, પરંતુ હવેના કેસમાં આપણે સ્પેશિયલ ક્રિયાશીલ સમૂહને જ છે એ બદલવાનો છે. બીજી એક વાત કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ અને ડીયુ બદલશે નહીં. ડન? તો હવે એકાદું એક્ઝામ્પલ આપો તો ખ્યાલ આવે. તો જો પહેલું એક્ઝામ્પલ માની લ્યો કે આવું કંઈક છે તમારી પાસે CH3CH2OH. શું પ્રેઝન્ટ છે? આલ્કોહોલ. ઓકે, અહીંયા જે છે એ છે આલ્કોહોલ. હવે સમજો ક્રિયાશીલ સમૂહ ચેન્જ કરવું, આ શું બની ગયું? ઇથર. તો તમે છે અહીંયા જોઈ શકો છો કે આલ્કોહોલ અને ઇથર એ બંનેમાં ક્રિયાશીલ સમૂહ છે એ ચેન્જ થાય છે, અને આણ્વીય સૂત્ર છે એ સમાન જ છે. 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. જોઈ શકો છો 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. પરંતુ અહીંયા ક્રિયાશીલ સમૂહ બદલાય છે. ડન? ઓકે, આપણે ઘણા બધા છે આના એક્ઝામ્પલ છે એ જોવાના છે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈ તો આવું કંઈક છે CH3CH2SH. ઓકે, આને કહેવાય થાયોલ. શું કહેવાય ભાઈ? થાયોલ. અહીંયા ઓક્સિજનની જગ્યાએ સલ્ફર હોય. થાયો શબ્દ જ્યાં લાગે ત્યાં મેજોરિટી સલ્ફરની હાજરી હોય છે. ત્યાર પછી જો વાત કરું તો આનો સમઘટક છે આવો થશે CH3S CH3. આને કહેવાય થાયો ઇથર. ઓકે, આને શું કહેશો? થાયો ઇથર. પહેલી વાર જોવો છો, પણ તમને સમય સાથે જ એ બધું આવડી જશે, ચિંતા કરવાની જરૂર નથી. આ છે થાયોલ, એમાંથી ક્રિયાશીલ સમૂહ બદલો અને શું બન્યું ભાઈ? થાયો ઇથર. ઓકે, ઘણા બધા છે મારી પાસે એક્ઝામ્પલ છે, તો 1 બાય 1 છે એ આપણે એક્ઝામ્પલ જોતા જઈએ. માની લ્યો કે તમારી પાસે છે કાર્બોક્સિલિક એસિડ CH3CH2 C ડબલ બોન્ડ OH. તો આને તમે શું કહેતા ભાઈ? કાર્બોક્સિલિક એસિડ. ત્યારબાદ હવે જો આને આપણે એસ્ટરમાં છે કન્વર્ટ કરી શકીએ, CH3 અહીંયા C ડબલ બોન્ડ O CH3. જોજી કેટલા કાર્બન હતા? 3. કેટલા કાર્બન છે? 3. એટલા જ ઓક્સિજન હોય ને એટલા જ હાઇડ્રોજન હોય. શું બન્યું? એસ્ટર. નવું ક્રિયાશીલ સમૂહ છે એ આવ્યું. વાત સમજાય છે? ઓકે, હવે એવું નથી ભાઈ કે અહીંયા તમારે જે ક્રિયાશીલ સમૂહ છે એ એક જ ચેન્જ થાય. મીન્સ કે એવું નહીં કે ખાલી
કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર જ બને. પરંતુ જો વ્યવસ્થિત રીતના તમને બીજી એક વાત કરું, સમજજો. CH અહીંયા ડબલ બોન્ડ, અહીંયા CH સિંગલ બોન્ડ. ઓકે, તો અહીંયા જુઓ, જેટલા કાર્બન એટલા ઓક્સિજન એટલા જ હાઇડ્રોજન, એમાં કંઈ ચેન્જીસ નથી. તમે અહીં જોઈ શકો છો. કાર્બન પાસે અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 1, 2, અહીંયા 3, અહીંયા 4 હાઇડ્રોજન. જસ્ટ અ મિનિટ, અહીંયા છે એક ચેન્જીસ કરવો પડશે, સમજો. અહીંયા ડબલ બોન્ડ નહીં આવે, અહીંયા આવશે CH2. ઓકે, ઓકે, જો કેટલા હાઇડ્રોજન છે? અહીંયા 3 ને 2 5 ને 1 6. અહીંયા 2 4, આ 5 ને 6. કાર્બન કેટલા છે? 3. ઓકે, એક ઓક્સિજન એક ઓક્સિજન. તો અહીંયા છે એક, હજી એક બીજી વાત કરું તો અહીંયા 2 ઓક્સિજન છે, તો અહીંયા પણ 2 ઓક્સિજન છે. તો હવે તમે જુઓ, અહીંયા એક આ કયો સમૂહ આવી ગયો ભાઈ? CHO એટલે આલ્ડીહાઇડ, અહીંયા OH એટલે આલ્કોહોલ, અહીંયા ખાલી એસ્ટર જ હતું. તો એવું નથી કે કાર્બોક્સિલિક એસિડ છે એ માત્ર ને માત્ર એસ્ટરમાં જ પરિણમે. શક્ય છે કે બીજા પણ OH અને આલ્ડીહાઇડ જેવા છે એ ક્રિયાશીલ સમૂહમાં પરિવર્તિત થઈ શકે. મીન્સ કે એક જ એવો ઓપ્શન નથી કે કાર્બોક્સિલિક એસિડ છે તો એ કાર્બોક્સિલિક એસિડ એ ખાલી એસ્ટરમાં જ છે એ કન્વર્ટ થાય. મારું કહેવાનું તાત્પર્ય શું છે એ તમે સમજી શકો છો. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડ છે એ એસ્ટરમાં પણ કન્વર્ટ થઈ શકે, કાર્બોક્સિલિક એસિડ આલ્ડીહાઇડ અને આલ્કોહોલમાં પણ કન્વર્ટ થઈ શકે. ક્લિયર? ઓકે, તો વધારે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે, પણ આપણે છે એ લિમિટેડ છે આવા કન્વર્ઝન્સ લેશે. ત્યાર પછી એક્ઝામ્પલ છે, માની લ્યો કે તમારી પાસે આલ્ડીહાઇડ CH3 CH2 C ડબલ બોન્ડ OH. ઓકે, અહીંયા શું છે તમારી પાસે? આલ્ડીહાઇડ. ઓકે, હવે આને છે આપણે કન્વર્ટ કરીએ CH3 C ડબલ બોન્ડ O CH3. શેમાં કન્વર્ટ થયો ભાઈ? કીટોનમાં. ઓકે, આ તમને ખ્યાલ છે આ શું છે ભાઈ? કીટોન. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈ, માની લ્યો કે તમારી પાસે છે એમાઇડ. ઓકે, આને શું કહેવાય ભાઈ? એમાઇડ. તો શક્ય છે કે એમાઇડ જે છે એ કન્વર્ટ થાય ઓક્ઝાઇમમાં. ઓકે, હવે પ્રશ્ન, આ શું તમે નવું લેવા? ઓક્ઝાઇમ. તો હવે એ જ સમજાવું છું મિત્રો, ધ્યાન આપજો. બરાબર, જો હજી કેટલા હાઇડ્રોજન છે? 3 ને 2 5. તો અહીંયા કેટલા છે? 3 4 અને 5. એક નાઇટ્રોજન એક ઓક્સિજન. ઓકે, DU સેમ છે, પરંતુ આ જે નવું ક્રિયાશીલ સમૂહ આવ્યું આને શું કહેવાય? ઓક્ઝાઇમ. ઓકે, અમુક ક્રિયાશીલ સમૂહ છે એ તમે ક્યારેય છે એ સાંભળ્યા નહીં હોય, પરંતુ 12મું પૂરું થશે ત્યાં સુધીમાં ઘણા બધા છે એ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ છે એ તમને જોવા અને જાણવા મળશે. ઓકે, ત્યાર પછી એક બહુ અગત્યનો કેસ, અને 1-2 વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો, એમાઇન. ખાસ ધ્યાન આપો, CH3 CH2 CH2 NH2. ઓકે, તો મેં તમને કીધું હતું કે આ જે છે એ છે પ્રાથમિક એમાઇન. તો હવે સમજો, હવે આ છે એ કન્વર્ટ થઈ શકે દ્વિતીયક એમાઇનમાં. ઓકે, આ તમને ખ્યાલ જ છે કે આ 2 ડિગ્રી એમાઇન છે. પછી ત્યાર પછી વાત કરું તો CH3, અહીંયા N, અહીંયા CH3 અને અહીંયા CH3. તો આ શું છે? 3 ડિગ્રી એમાઇન, તૃતીયક એમાઇન. તો તમે સમજો અહીંયા એક વાત કે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન
આ ત્રણેયને એકબીજાના ફંક્શનલ આઇસોમર્સ એટલે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે છે. આ મેટર યાદ રાખો. આ જે છે એક એક્સેપ્શન કેસ છે. ઓકે, સ્ટાર કરી દઉં છું. આ જે છે એક વિચિત્ર પ્રકારનો કિસ્સો છે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે. આ ત્રણેયને એકબીજાના શું કહેવામાં આવે છે ભાઈ? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એટલે આ ત્રણેય એકબીજાના શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. ડન? ઓકે, હાલો હવે આગળ વધીએ. હજી એક બેસ્ટ એક્ઝામ્પલ લો એટલે હજી તમને એક ખ્યાલ આવે. આ લાસ્ટ એક્ઝામ્પલ છે. આમ જોવા જાય તો હાલના સમયમાં કોમ્પિટિટિવમાં એટલે કે JEE નીટ, એમ્સ, કેમેસ્ટ્રી, ઓલિમ્પિયાડ્સ, બીટસેટ જેવી જે એક્ઝામ છે એમાં અત્યારે આની અગત્યતા નથી, પરંતુ જે તે સમયે PMT અને જે AI-EEEનો જે જમાનો હતો ત્યારે છે આ અગત્યનું ગણાતું બધું. ઓકે, તો જો હજી અહીંયા પહેલાં તો ફંક્શનલ ગ્રુપ કયું છે? ક્રિયાશીલ સમૂહ OH એટલે કે આલ્કોહોલ. તો આમાંથી છે એ બેનું શું ભાઈ? આ કાર્બન, ઓક્સિજન, કાર્બન, ROR. આને શું કહેવાય ભાઈ? યસ, સાચા છો, ઇથર. તો આ શું હતું? આલ્કોહોલ. ક્રિયાશીલ સમૂહ ફેર્યો. યસ, શું બન્યું? ઇથર. તો આ બંનેને એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. ડન? બીજી એક વાત કરું, જો સમજો. હવે અમને કેમ ખબર પડે કે આમાંથી આ કન્વર્ટ થાય? પ્રેક્ટિસ. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઓકે, હવે આ છે આપણે વાત કરી ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની. હવે જે આપણે છે ને વાત કરવાની છે એ છે મેટામેરિઝમ. યસ, હવે આપણે જેની વાત કરવાની છે એ છે મેટામેરિઝમ. ઓકે, જો આમાં આટલા એક્ઝામ્પલ છે, ઇનફ છે. ઓકે, હવે મેટામેરિઝમમાં શું છે સમજો. મેટામેરિઝમ છે, મેટામેરિઝમની અંદર પહેલા તો શું બદલશે ને નહીં બદલે? DU નો ચેન્જ એટલે કે સેમ રહેશે. પછી ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ સેમ રહેશે. ઓકે, તો હવે આમાં છે બદલશે શું? તો હવે ખાસ ધ્યાન આપજો. આ મેટામેરિઝમ છે એ એટલું બધું ઉપયોગી નથી, પણ હું તમને થોડી ઘણી ચર્ચા કરી દઉં. એક પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપની જે આપણે વાત કરવાની છે, સમજો. પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ. ઓકે, સમજો. હવે પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ શું છે? તો કે જે છે એ એકથી વધુ બંધથી જોડાતા હોય. દાખલા તરીકે ઓક્સિજન. અહીંયા તમને ખ્યાલ છે કે ઇથરમાં ઓક્સિજન છે એ કેટલા બંધથી જોડાયેલો હોય? 2 બંધથી. તો જે ક્રિયાશીલ સમૂહ એકથી વધુ બંધથી જોડાયેલા હોય તેને શું કહેવાય? પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ એટલે એનું ગુજરાતી થાય ક્રિયાશીલ સમૂહ. ઓકે, તો જે ક્રિયાશીલ સમૂહ એકથી વધુ બંધથી જોડાતા હોય તેને શું કહેવાય? પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ. ઓકે, આમાં ફંક્શનલ ગ્રુપ DU છે એ ચેન્જ નહીં થાય. ઓકે, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પણ ચેન્જ નહીં થાય. જેટલા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે એમ નામ રહેશે. ઓકે, તો સમજો શું થશે આખી મેટર. માની લ્યો એક્ઝામ્પલ લો એટલે તમને વધારે ખ્યાલ આવશે. CH3 CH2O CH2 CH3. ઓકે, આને શું કહેવાય ભાઈ? ઇથર. તો ઇથરનું ઇથર જ રહેશે, એમાં કાંઈ ચેન્જીસ નહીં થાય. પણ ચેન્જ શેમાં થશે? તો કે જે પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે ને એની પોઝિશનમાં ચેન્જ થાય. ઓકે, કહું હમણાં અહીંયા લખી જ દઉં. ચાલો, પોલીવેલેન્ટ
ફંક્શનલ ગ્રુપની ગ્રુપના સ્થાનમાં ફેરફાર થશે. ઓકે, એટલે શું કહેવા માંગે છે સમજો. હવે આને આમ પણ લખી શકું CH3O CH2 CH2 CH3. ઓકે, તો જો ઈથરનું ઈથર જ છે, એમાં કાંઈ ફેરફાર નથી થયો. બંને બાજુ ઓક્સિજનની બંને બાજુ કાર્બન, એટલે ઈથરનું ઈથર જ છે, એમાં કાંઈ ફેરફાર નથી થયો. પરંતુ ઓક્સિજન છે એ સહેજ ખસી ગયો. ઓકે, તો અહીંયા ઓક્સિજન છે એને સ્થાન છે એ શું કર્યું? ચેન્જ કર્યું. તો આ બેને એકબીજાના શું કહેવાય? મેટામર્સ. મેટામર્સ કહેવાય. ઓકે, આ બંનેને એકબીજાના કહેવાય મેટામર્સ. તો તમારું જે પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ એટલે કે આ એરિયા ઈ છે ઈ જ માત્ર ચેન્જ થશે, બીજું કાંઈ ચેન્જ નહીં થાય. ઓકે, વધારે એક્ઝામ્પલ લો એટલે ખ્યાલ આવશે. જો માની લ્યો કે તમારી પાસે આવું કંઈક છે, જો હજી થાયો ઈથર છે CH3 CH2S CH2 CH3. ઓકે, તો આનામાં છે ડિસ્પ્લેસમેન્ટ કરાવવું એટલે CH3S CH2 CH2 CH3. તો જો હજી પહેલાં શું હતું? સલ્ફરની બંને બાજુ ઇથાઇલ અને ઇથાઇલ. હવે સલ્ફરની એક બાજુ મિથાઇલ અને પ્રોપાઇલ, પણ આ રહેશે તો થાયું ઈથર જ. વાત સમજાય છે? આની જેમ છે એ ક્રિયાશીલ સમૂહ છે એ ચેન્જ નહીં કરે. ઓકે, થર્ડ એક્ઝામ્પલ. માની લ્યો કે તમારી પાસે છે એસ્ટર CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. હવે પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ કયું છે? અહીંયા ઇથર. આટલો એરિયા જુઓ, કારણ કે અહીંયા જે આ જે છે વધારે બંધથી જોડાય છે ને, આ એક અને આ બે. સમજો આ કેવી વાત છે. પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ પહેલાં તો સમજો. માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH2 OH. તો અહીંયા OH છે એક જ બંધથી જોડાય છે આલ્કાઇલ ગ્રુપ સાથે, તો આ પોલીવેલેન્ટ ન કહેવાય. પરંતુ અહીંયા જો એસ્ટરોઇડની એક લેફ્ટ સાઈડથી પણ એક બોન્ડથી જોડાય અને રાઈટ સાઈડથી પણ એક અહીંયા બોન્ડથી જોડાય. સલ્ફર છે તો લેફ્ટ સાઈડ પણ એક બોન્ડથી જોડાય, રાઈટ સાઈડ પણ એક બોન્ડથી જોડાય. એ જ રીતના ઓક્સિજનમાં. તો પોલીવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે, જો એનું તમે ડિસ્પ્લેસમેન્ટ કરાવો, એનું સ્થાનાંતર કરાવો, એની જગ્યા ચેન્જ કરો, એટલે તમને શું મળશે? મેટામર્સ. એકબીજાના મેટામર્સ. ઓકે, તો સમજો હવે આનો મેટામર્સ છે એ શું થશે સમજો. CH2 CH3 C ડબલ બોન્ડ O CH3. હવે આમાં અમુક કહેશે કે આમાં તમે કાંઈ ચેન્જીસ નથી કર્યો. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. બતાડું જો. અહીંયા ઓક્સિજનની સાથે છે એ શું જોડાયેલું હતું? CH2 CH3. તો અહીંયા ઓક્સિજનની સાથે ખાલી CH3 જ જોડાયેલું છે. અહીંયા કાર્બન સાથે શું જોડાયેલું હતું? CH3 C ડબલ બોન્ડ O વાળો કાર્બન છે એની સાથે CH3. પરંતુ અહીં C ડબલ બોન્ડ O વાળો કાર્બન છે એની સાથે, સોરી અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ, અહીંયા આવશે CH2 CH3. તો અહીં C ડબલ બોન્ડ O વાળો જે કાર્બન છે એની સાથે CH2 CH3 જોડાયેલું છે. તો સમજો કે આને છે મેં આ બાજુ ડિસ્પ્લેસમેન્ટ આપ્યું, એટલે કે આ જે આખો સમૂહ છે એને આ બે વચ્ચે ઇન્સર્ટ કરી દીધા. રાઈટ? ડન? ઓકે, તો અહીંયાથી તમે જોઈ શકો છો. તો આ બંને છે એકબીજાના શું કહેવાય? મેટામર્સ. સોરી, આ પણ શું કહેવાય? એકબીજાના મેટામર્સ. આ પણ મેટામર્સ. હવે જે આ મેટામેરિઝમ છે
મેટામેરિઝમ એ જે છે એ ખાસ કાંઈ અગત્યનું નથી, તેમ છતાં પણ મેં તમને જાણકારી માટે સેજ આપી દીધેલું છે, કારણ કે બહુ છે એ વધારે આ પૂછાતું નથી, ઇવન બોર્ડમાં પણ નથી પૂછાતું. બટ તમને ટોટલ 4 આઇસોમેરિઝમની છે, 4 સમઘટકતાની ખબર હોવી જોઈએ: સ્થાન, શૃંખલા, ટોટોમેરિઝમ અને આ જે ક્રિયાશીલ સમૂહ છે એ. ઓકે, આના વિશે જાણકારી હોવી જરૂરી, બટ એટલું બધું છે આનું ઇમ્પોર્ટન્સ નથી, આનું મહત્વતા નથી. તો મિત્રો, આઇસોમેરિઝમ છે બંધારણીય સમઘટકતા છે, અહીંયા આમ જોવા જાવ તો પૂરી થાય છે, બટ ટોટોમેરિઝમ છે એ બાકી છે. મહેરબાની કરીને એના છે પેજ તમે 5 છે એ મૂકી દેજો, ત્યારબાદ જીઓસી સ્ટાર્ટ કરજો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવી એનર્જી સાથે. થેન્ક યુ.